થોડા પૈસા ટ્રાન્સફર કરી દો ને. અરે ઓનલાઈન નહીં કરતો, અંદરથી કેશ લઈ લેજા. અરે કેશ કોણ ગણશે? ઓનલાઈન ફટાફટ થઈ જશે, આપી દો ને. અરે આ તો સૌથી મોટી પ્રોબ્લેમ છે ઓનલાઈન જમાનાની. આ જેટલા બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે ને એમાં ફીલ જ નહીં આવતી. એમાં તમે આમ કરીને બધા ઓનલાઈન પૈસા વાપરી નાખો છો. જ્યારે તમે કેશ આપશો ને પોતાના પર્સમાંથી ગણીને એક એક એક, ત્યારે તમને પૈસાની વેલ્યુ ખબર પડશે. ત્યારે તમને પતિની વેલ્યુ ખબર પડશે કે કેટલી મહેનતથી કમાય છે બિચારો. અરે મને પૈસાની વેલ્યુ નથી ખબર. અરે કમાતી નહીં ને તો પૈસાની વેલ્યુ ક્યાંથી ખબર પડશે તને? તમને ખબર છે હું ક્યાં જઉં છું? ઘરનું કરિયાણું લેવા. હવે મારી જોડે બે ઓપ્શન છે. એક તો હું ઘરે મહારાણીની જેમ બેસીને આરામથી ઓનલાઈન ઓર્ડર કરું, અને બીજું કે હું પૈસાની વેલ્યુને સમજું અને ચાલતા બજાર જઈને ઘરનું કરિયાણું લઈને આવું. હવે તમે જ કહો કે મને પૈસાની વેલ્યુ છે કે નહીં? પત્નીને પતિના પૈસાની કિંમત ખબર હોય છે, કારણ કે તેને બાળપણથી જ પિતાની તનતોડ મહેનત જોઈ છે.